આજના મહત્વના મુખ્ય સમાચાર 10 અને 20 રૂપિયાની નોટો પ્લાસ્ટિકની આવશે જ્ઞાન સહાયકમાં બિગ ન્યૂઝ નીતિન ગડકરીનું રાજીનામે 1 તારીખથી મોટો ફેરફાર ગિરનારનો નવો નિયમ ધોરણ 1માં મોટો ફેરફાર અંબાલાલ પટેલની આગાહી 10 અને 20 રૂપિયાની નોટોનો લઈને એક બિગ ન્યૂઝ છે. કેન્દ્ર સરકારે આપી છે મંજૂરી. ભારતમાં ટૂંક જ સમયમાં 10 અને 20ની પ્લાસ્ટિકની નોટો જોવા મળશે અને રિઝર્વ બેન્કે 100 કરોડ એટલે કે કુલ 200 કરોડ પોલિમર એટલે કે પ્લાસ્ટિક બનેલી નોટો છાપેલ છે અને આ પ્લાસ્ટિક કરન્સીનો ટ્રાયલ છે. જો તેમાં સફળ થશે તો આગળ વધુ નોટો પણ આપવામાં આવશે. જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફારની માંગ. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફારની માંગ ઉઠી છે. પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે શિક્ષકને પત્ર લખ્યો છે. ટેટ-1 ઉમેદવારોને ઉલ્લંઘન ન હોય ત્યારે ટેટ-2 પાસ ઉમેદવારોને તક આપવા રજૂઆત કરી છે. સાથે જ પીટીસી, બીએડ, બીએડ, બીએસસી, બીએ અને એમએ, બીએડ લાયકાત ધરાવતા ઉમેદવારોને પણ ભરતીમાં સામેલ કરવાની માંગ પણ કરાઈ છે. 1 ઓગસ્ટ આવી રહ્યું છે અને કેવાયસીમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભારતમાં ઓગસ્ટમાં સી-કેવાયસીના નિયમો લાગુ કરવા જઈ રહ્યા છે. એમાં આરબીઆઈ, એસબીઆઈ અને આરઆઈડીએ દ્વારા સંયુક્ત રીતે શરૂ થનારી આ અપડેટ સિસ્ટમ માટે એકવાર કેવાયસી કરાવ્યા બાદ બેંક, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા માટે વારંવાર દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં અને ગ્રાહકની સંપત્તિ અને ઓટીપી દ્વારા ડેટા સુરક્ષિત રીતે એક્સેસ થશે અને નવી સિસ્ટમ ડુપ્લિકેટ એન્ટ્રી અને જૂની માહિતી સમસ્યાઓ દૂર કરી પ્રક્રિયા ઝડપથી બનાવવામાં આવશે. હવે ગિરનાર જવું હોય તો આ નિયમનું પાલન કરવું પડશે. ગિરનાર યાત્રાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને ગિરનાર યાત્રાળુઓને સુરક્ષા માટે જૂનાગઢ વહીવટીતંત્રએ નવી વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે ગિરનાર પર જતા તમામ શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને નવી સીડી, જૂની સીડી, રોપ-વે મારફતે જતા યાત્રાળુઓને એન્ટ્રી સમયે ઇન અને પરત ફરતી વખતે આઉટ એન્ટ્રી કરવી પડશે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ઓળખ કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. સરકારી શાળામાં ધોરણ 1માં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. રાજ્યની સરકારી અને અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકો અને તેના વાલીઓ માટે શિક્ષણ વિભાગે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે અને હવેથી ધોરણ 1માં પ્રવેશ માટે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર માંગવામાં આવશે નહીં. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ શાળાઓમાં આ અંગે કડક અમલવારી કરવાનો આદેશ આપતા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ બાળક માત્ર પ્રમાણપત્રના અભાવે શિક્ષણથી વંચિત રહે નહીં.